હેલો ફ્રેન્ડ, આજે હું લઈને આવી છું જીમી ટાઈગર ફેમિલીનો નાવાનો વિડીયો. આ છે જીમી. તમે જીમીને તો ઓળખો જ છો બધાય. જીમીને મારા મમ્મી નવડાવે છે. નવડાવવાનું કામ તો મારા મમ્મી જ કરે છે. એને નવડાવવું, મેલ કાઢવો, નખ કાપવા એ બધું મારા મમ્મી કરે છે. જો જીમીને છે ને મોઢું ધોઈ દઈ છે. કોઈ બી એનિમલ્સને છે ને પાણીથી બહુ બીક લાગે. હવે મીઠીનો વારો છે. મીઠીને ધોઈ દઈ છે, એના પગ ધોયા. હવે એને ફેસ ધોશે. પછી પાણીને છે ને, જો પાણીથી મીઠી કેવી બી છે કે જલ્દી ભાગી જાઉં. હવે મીઠીએ નાહી લીધું. હવે છે ટાઈગરનો વારો. ટાઈગરને મજા નથી એટલે ટાઈગરને ખાલી ભીનો હાથ જ ફેરવે છે, કેમ કે ટાઈગરને છે ને 5-6 દિવસથી બહુ મજા નથી. હવે છે અમારો ક્યુટ ટીમનો વારો. ટીમને તે પાણીથી બહુ બીક લાગે છે, તો ટીમને ટાઈગરને ને હુરેરાને ખાલી પાણીથી હાથ જ ફેરવે છે. એનું નાક બહુ મેલું થયું છે, તો એનું મોઢું ને નાક ને એકદમ બરોબર સાફ કરે છે મારા મમ્મી. કેમ કે છે ને ટીમને હુરેરા હજી નાના છે, તો એને પાણીથી જ ખાલી એમનો હાથ ફેરવીને નવડાવે છે. હવે વારો છે હુરેરાનો. હુરેરાએ તો એક તો ઠંડી જેવું વાતાવરણ છે ચોમાસુનું, એટલે ઠંડી લાગે એટલે ખાલી હુરેરાને ટીમને હાથ ફેરવી દે છે. હવે હુરેરાને નવડાવે છે એકદમ મસ્ત ભીનો હાથ કરીને. હવે વારો છે લાલુનો. લાલુનું તો નાક એકદમ ગોબરું છે. લાલુનું મોઢું ધોયું. હવે એને સાફ થઈ ગયા. લાલુએ નાવડે લીધું. હવે વારો છે ધોલુને તો પાણીથી બહુ ઓલું છે, એટલે એ તો ભાગે જ છે, નખ મારે દે છે જો એકદમ કે જલ્દી પાણી નાખીને જાવ. અને હવે વારો છે છેલ્લે કાલુનો. કાલુને પાણી નાખી તો એકદમ મસ્ત લાગે છે. એકદમ પાણીથી એને તે ઉતાવળથી જલ્દી પાણીથી નાખીને હાથને મોઢું ને બધું બરોબર સાફ કર્યું. હવે બધાએ નાહી લીધું છે. હવે પોતપોતાની જગ્યા ઉપર આવીને પોતાના શરીર સાફ કરવા માંડ્યા. અહીંયા કાલુ સાફ કરે છે, અહીંયા ટાઈગર સાફ કરે છે. વોશિંગ મશીન ઉપર બેસી ગઈ અને એને ઠંડી લાગી છે એટલે પોતે જ પોતાની રીતે સાફ કરે છે. અહીંયા લાલુ ને ટીમ બે એકાબીજા સાફ કરવા માંડ્યા અને ફ્રીજ ઉપર બેસીને અહીંયા ધોલું સાફ કરે છે. બાય એવરીવન. નેક્સ્ટ વિડીયો માટે લાઈક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો.